Hello, dear students. Good morning, all of you. Welcome again, JD Sir Physics. આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, ચાલો આપણે લાસ્ટ ટાઈમ કેલોરીમેટ્રી જે છે એ 4 ભાગમાં કમ્પ્લીટ કર્યું. અગત્યનો ટોપિક. આગળ હવે નવી વસ્તુ જોવાની છે. ઉષ્મા પ્રસરણ. ઉષ્માનું જે પ્રસરણ થાય છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં અથવા તો એક પદાર્થની અંદર જ. દાખલા તરીકે કોઈ સળિયો હોય, સળિયાનો આ છેડો હું ગેસ પાસે મૂકું તો શું થાય? આ છેડો ગરમ થશે, ધીમે 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 ઉષ્માનું પ્રસરણ આખા સળિયામાં થશે કે નહીં? સમજાય છે કે નહીં? એટલે ધીમે 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 આ સળિયો શું થતો જશે બાળકો? ગરમ થતો જાય. તો વાલા બાળકો, શું વાલા બાળકો, ઉષ્માનું પ્રસરણ બરાબર હીટ ટ્રાન્સફર એના 3 પ્રકાર છે. ઉષ્માનું પ્રસરણ એના 3 પ્રકાર છે. પહેલું છે ઉષ્મા વહન. શું છે બાળકો? પહેલું ઉષ્મા વહન. બીજું છે ઉષ્મા નયન. બીજું શું છે બાળકો? ઉષ્મા નયન. અને ત્રીજું છે ઉષ્મા વિકિરણ. ઉષ્મા વહન છે એને કહેવામાં આવે હીટ કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. 3 પ્રકાર છે બાળકો. ઉષ્માનું જે પ્રસરણ થાય એટલે ઉષ્મા ઉર્જા એક સ્થાનેથી બીજા સ્થાને જાય એ 3 રીતે જાય. કેટલી રીતે જશે? 3 રીતે. ઉષ્માનું વહન, ઉષ્મા વહન એને કહેવાય હીટ કન્ડક્શન. ઉષ્મા નયન એને કહેવાય હીટ કન્વેક્શન. અને ઉષ્મા વિકિરણ એને કહેવાય હીટ રેડિયેશન. આપણે આગળ વસ્તુ જોશું બાળકો કે ભાઈ ઉષ્મા વહન છે ને બાળકો, ઘન, પ્રવાહી, વાયુ બધામાં જોવા મળશે. ઉષ્મા વહન, હીટ કન્ડક્શન, ઘન, પ્રવાહી, વાયુ બધામાં જોવા મળે. જ્યારે ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ જે છે માત્ર તરલમાં જોવા મળે. તરલ એટલે કે પ્રવાહી અને વાયુ, 2 વસ્તુમાં જોવા મળશે. બરોબર. ઉષ્મા વહન, કન્ડક્શન, ઘન, પ્રવાહી, વાયુ બધામાં જોવા મળશે. જ્યારે નયન અને રેડિયેશન, નયન અને વિકિરણ, કન્વેક્શન અને રેડિયેશન માત્ર ને માત્ર તરલમાં, પ્રવાહી અથવા વાયુમાં જોવા મળે. આપણે મેઇન દાખલા ને MCQ મોટે ભાગે વહન ઉપર આવે છે. આ છે પણ આ બહુ ઓછું લિમિટેડ છે. મેઇન છે આપણે વહન. એટલે 3 પ્રકાર આપણે ડિટેલમાં ભણવાના છે. આજના લેક્ચરમાં આપણે વહન વિશે વાત કરીશું, કન્ડક્શન વિશે વાત કરીશું. બરોબર? સમજાય છે કે નહીં? ચાલો, પહેલા તો ઉષ્મા વહનની વ્યાખ્યા, ડેફિનેશન. ઉષ્મા વહન કોને કહેવાય? ઉષ્મા વહન, કન્ડક્શન કોને કહેવાશે? પદાર્થના પાસેના ભાગો વચ્ચે તાપમાનના તફાવતને કારણે થતા ઉષ્માના
પ્રસરણને ઉષ્મા વહન કહે છે. વોટ ઇઝ હીટ કન્ડક્શન? પદાર્થના પાસેના ભાગો વચ્ચે તાપમાનના તફાવતને કારણે થતા ઉષ્માના પ્રસરણને શું કહેવામાં આવે? ઉષ્મા વહન. બરાબર, ડિટેલમાં સમજીએ આપણે. બરાબર, પહેલાં આટલું આપણે નોંધશું, આટલું આપણે નોટ કરી લેશું બાળકો. જુઓ, પહેલો પ્રકાર છે આપણે જોઈએ સરસ મજાનું ડિટેલમાં હીટ કન્ડક્શન. એની ડેફિનેશન લખાવી, ડેફિનેશનનો મતલબ સમજીએ. આપણે ખબર છે ભાઈ, ઉષ્મા ઉર્જાનું વહન ક્યાંથી ક્યાં થાય? ગરમથી ઠંડા તરફ, ગરમથી ઠંડા તરફ. બરાબર ને? ચાલો, હીટ કન્ડક્શન માની લ્યો એક લંબઘન સળિયો છે આપણા પાસે. નિયમિત આડછેદવાળો છે. નિયમિત આડછેદવાળો એટલે સળિયાના બધા આડછેદનું ક્ષેત્રફળ કેવું હશે? તો કે સમાન હશે, એ જેટલું. બરાબર. આની લંબાઈ L જેટલી છે. સમજાય છે? ચાલો, હવે સળિયાનો જે એક છેડો છે બાળકો, તમે એને એનર્જી આપો. ક્યુ એટલે પણ એનર્જી થાય. તો સળિયાના આ છેડાને તમે ઉર્જા આપશો તો ધીમે 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 ઉર્જાનું પ્રસરણ આમ આગળ થશે કે નહીં? બરોબર ને? ધીમે 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 તમે અહીંથી પકડ્યો હશે આમ, પેલો છેડો તમે ગરમ કરશો એટલે સિમ્પલ. શું ડેફિનેશન લખી હતી? પદાર્થના પાસેના ભાગો વચ્ચે ઉર્જાના પાસેના ભાગો વચ્ચે તાપમાનના તફાવતને કારણે ઉર્જાનું જે પ્રસરણ થાય એને કહેવાય વહન. અહીંથી તમે ગરમ કરો છો તો પહેલા આડછેદનું તાપમાન વધુ હશે, બાજુ જેમ જેમ આગળ જેમ આડછેદનું તાપમાન ઓછું હશે તો પહેલા ભાગમાંથી બીજા ભાગનું તાપમાન ઓછું, એટલે બે વચ્ચે તાપમાનનો તફાવત છે. એટલે શું થશે? પહેલો ભાગ બીજા ભાગને ઉર્જા આપે, બીજો ભાગ ઉર્જા મેળવશે એટલે એનું તાપમાન વધશે. પણ ત્રીજા ભાગનું તાપમાન એના કરતાં ઓછું હશે તો બીજો ભાગ ત્રીજા ભાગને ઉર્જા આપશે. એટલે પાસેના ભાગો વચ્ચે તાપમાનના તફાવતને કારણે ઉર્જાનું જે પ્રસરણ થાય છે એને આપણે કહીએ છીએ ઉષ્મા વહન. હકીકતે બાળકો તમે જોવો કે ભાઈ ઇન્ટર મોલેક્યુલ લેવલે શું થતું હશે. આ કોઈ સળિયો છે સમજો, એ અસંખ્ય અણુઓનો બનેલો હશે. બરાબર, મેકેનિઝમ સમજાવું છું, કંઈ યાદ રાખવાની જરૂર નથી. આપણે તો જીનીટ માટે જસ્ટ ફોર્મ્યુલા જ ઇમ્પોર્ટન્ટ છે. પણ આને તમે એનર્જી આપો આ ભાગને, તો આ ભાગને એનર્જી આપશો તો આ ભાગના અણુને ઉર્જા મળે. ઉર્જા મળશે ને પરિણામે એના દોલનો વધશે, કાઇનેટિક એનર્જી વધે. નોર્મલ ટેમ્પરેચર ઝમ 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 બધા કંઈક ને કંઈક એના મધ્યમાં સ્થાનની આજુબાજુ ઝમ 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 દોલન કરતા હશે. પણ જેવી એનર્જી મળશે ને બહારથી હીટ એનર્જી, એટલે એના દોલનનો કંપ વિસ્તાર વધે. આના દોલનનો કંપ વિસ્તાર વધશે, આ ભાગને એનર્જી મળી એટલે આ અણુ જે છે આના ભેગો કોલાઇડ થશે બીજા ભાગના અણુ હારે. આનું ટેમ્પરેચર આના કરતાં વધુ હશે, આ ભાગનું ટેમ્પરેચર વધુ, આનું ઓછું હશે તો આ ભાગના અણુની કાઇનેટિક એનર્જી વધુ, આ ભાગના અણુની કાઇનેટિક એનર્જી ઓછી હશે તો આનું વાઇબ્રેશન વધુ હશે, આનો કંપ વિસ્તાર મોટો હશે, આનો ઓછો હશે. પણ આના ભેગો કોલિઝન થાય. ડ્યુરિંગ કોલિઝન આ અણુઓ બાજુના અણુને એનર્જી ટ્રાન્સફર કરે.
એટલે હવે શું થશે, આ એનર્જી અહીંથી અહીંયા ગઈ, કેવી રીતે અંદર થાય આપણે તો ખાલી ફોર્મ્યુલા મતલબ છે, પણ જસ્ટ સમજો, કારણ કે ત્રણેય વચ્ચેનો જ્યારે મારે ડિફરન્સ સમજવો હશે ને ત્યારે વસ્તુ કામમાં આવશે. વહન, નયન અને વિકિરણ વચ્ચેનો આપણે કીધું વહન બધામાં થાય, નયન અને વિકિરણ ખાલી તરલમાં જ થાય, તો ત્યારે આ વસ્તુ સમજવામાં કામ આવે. એટલે આ ભાગની એનર્જી મળશે એટલે આ ભાગનું ટેમ્પરેચર વધ્યું, આ ભાગના અણુની ઝુમ 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 કાઇનેટિક એનર્જી વધી, પણ ત્રીજા ભાગનું ટેમ્પરેચર હજી ઓછું છે આની કમ્પેરિઝનમાં. એટલે આનું 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 કાઇનેટિક એનર્જી ઓછી હશે, પણ આની તો વધુ હશે, તો આનો કંપ વિસ્તાર વધુ હશે, તો આના સાથે અથડાય. તો હકીકતે જોવું જોઈએ શું થાય છે કે એક ભાગના અણુઓ બીજા ભાગના અણુઓ સાથે અથડાઈને ઉર્જા ટ્રાન્સફર કરે છે. ઉષ્મા વહનમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો, વિધાન પ્રકારના પ્રશ્નમાંય બધામાં પૂછાઈ શકે આમાં, કે ઉષ્મા વહનમાં બાળકો બનશે શું, કે ઉષ્મા વહન દરમિયાન કોઈ પણ પદાર્થના અણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરતા નથી, પોતાના સ્થાને બેઠા બેઠા જ ઉર્જાનું શું કરે છે, પ્રસરણ કરે છે. એ જ્યારે આપણે નયન જોશું ત્યારે હકીકતે ક્લિયર ડિફરન્સ સમજાશે. ધીમે 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 આખો સળિયો ગરમ થઈ ગયો, તો સળિયો ગરમ થઈ ગયો તો એવું થયું આ ભાગના અણુએ ઉર્જા લઈ લીધી, હાલો હાલો આપણે ઉર્જા લઈ લીધી, હવે આપણે ઉર્જા લઈને છેલ્લે વયા છીએ, આ બધાને ગરમ થવા માટે આગળ આવવા દો. ના, એવું નથી કે ઉષ્મા નોંધ લખવી હોય તો તમે લખી શકો છો કે ભાઈ ઉષ્મા વહન દરમિયાન દ્રવ્યના કોઈ પણ અણુઓની ગતિ થતી નથી, દ્રવ્યના કોઈ પણ અણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને ખસતા નથી, પરંતુ પોતાના સ્થાને જ તેનો કંપ વિસ્તાર વધારી બાજુના ભાગના અણુઓ સાથે અથડામણ કરી અને ઉર્જાનું પ્રસરણ કરે છે. બરાબર. આ જ વસ્તુ જ્યારે આપણે નયનમાં બાળકો કમ્પેરિઝન કરશું ત્યારે તમને સમજાશે. આ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ વહન દરમિયાન ખરેખર પદાર્થના કોઈ પણ અણુઓ એક સ્થાનેથી બીજા સ્થાને જતા નથી. દાખલા તરીકે એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું તો શું સમજાવવું, તો દાખલા તરીકે તમારે કોઈને કંઈ ન્યૂઝ પહોંચાડવા છે, તો ન્યૂઝ પહોંચાડવા હોય તો અત્યારના જમાનામાં આપણે શું કરીએ છીએ, જસ્ટ ખાલી તમારો સ્માર્ટફોન તમે કાઢ્યો, વોટ્સઅપ ચાલુ કર્યું અને ન્યૂઝ પહોંચાડી દે, ઝમ 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 આમ 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 આમ. સમજાઈ છે કે નહીં? ન્યૂઝ તમે પહોંચાડી દો છો, ભાઈ આ મને આ ન્યૂઝ મળ્યા, બ્રેકિંગ ન્યૂઝ, બરાબર, તમે સીધું એને સેન્ડ કરી દો. તમારે ન્યૂઝ દેવા જવા માટે એના ઘર લગી પહોંચવું પડે છે તો કે ના, તમે અહીંયા બેઠા બેઠા તમે ન્યૂઝ પહોંચાડી દો છો કે નહીં? ઇટ ઇઝ નોન કન્ડક્શન. નયન આવશે ત્યાર પાછું એક બીજું ઉદાહરણ દઈને તમને સમજાવીશ, પણ અત્યારે યાદ રાખો ઉર્જાનું પ્રસરણ એક સ્થાનેથી બીજા સ્થાને થાય છે, પણ કેવી રીતે? ખરેખર અણુઓ ઉર્જા લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતા, ગરમ ભાગમાંથી ઠંડા ભાગમાં નથી જતા, પોતે અહીંયા બેઠા 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 એનર્જીને ટ્રાન્સફર કરે છે અને ધીમે 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 આખો સળિયો શું થતો જાય છે? ગરમ થતો જાય છે. સમજાય છે કે નહીં? ચાલો આટલું સમજાણું. ચાલો હવે મારે જે વસ્તુ જોવાની છે, દાખલા તરીકે આ સળિયો છે, આ ભાગનું ટેમ્પરેચર વધુ હશે, છેલ્લા ભાગનું ટેમ્પરેચર વધુ હશે. સપોઝ આ ભાગનું ટેમ્પરેચર છે T1, આ ભાગનું ટેમ્પરેચર છે T2, અને અહીંયા હશે શું વાલા બાળકો? T1 ગ્રેટર ધેન T2 હશે. હવે હું શું કરું? સળિયાના વચ્ચેના કોઈ બે આડછેદની કલ્પના કરું, વચ્ચેના કોઈ પણ બે આડછેદની. એક આડછેદ એનો એરિયા A, બાજુનો બીજો આડછેદ એનો એરિયા પણ A. સમજાય છે કે નહીં? બાજુના બે આડછેદની કલ્પના કરો. માની લ્યો આ પહેલો આડછેદ છે એ ગરમ છેડાથી x જેટલા અંતરે છે, ગરમ છેડાથી બાળકો x જેટલા અંતરે છે, બરાબર. અને માની લ્યો આ બે આડછેદ વચ્ચેનું અંતર ડેલ્ટા x જેટલું છે, તો કોઈ કહેશો આ બીજો આડછેદ છે
એનું અંતર કેટલું હશે તો કે x પ્લસ ડેલ્ટા એક્સ. આ તો ખબર પડે હવે તમને. હવે કયો જઈ ચાલો, પેલો આડછેદ છે આ ભાગ, બરોબર, એનું તાપમાન ટી છે, આનું T1 આનું T2 આનું T છે. તો કોઈ કહેશો આ આડછેદનું તાપમાન કેટલું હશે? આ આડછેદ કરતા આડછેદનું તાપમાન વધુ હશે કે ઓછું હશે? સિમ્પલી ખબર પડે ઓછું હોય, કારણ કે આ ગરમની નજીક છે, આ એના કરતા દૂર છે. તો આનું તાપમાન જો બાળકો T હોય ને તો આનું કેટલું હોય? T માઇનસ ડેલ્ટા ટી. આનું તાપમાન T હશે તો આનું કેટલું હશે? T માઇનસ ડેલ્ટા ટી. તો તમે એમ કહી શકો કે બાજુના બે આડછેદ વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તો કે ડેલ્ટા ટી. બાજુના બે આડછેદ વચ્ચે અંતર કેટલું છે તો કે ડેલ્ટા એક્સ. આ ભાગ ગરમ હશે, આ ભાગ ઠંડો હશે. સરખામણી કરો તો આટલું સમજાય છે કે નહીં? તો ચાલો પહેલી આપણે વસ્તુ ડિફાઇન કરીએ. તાપમાન પ્રચલન, ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. આવું કે તમે વસ્તુ સાંભળેલું છે રિસેન્ટલી સાંભળેલું છે 1-2 મહિના પહેલા? તો કે હા, વેલોસિટી ગ્રેડિયન્ટ આવતું, યાદ હોય તો આપણે તરલમાં આવતું, યાદ છે કે નહીં? તરલના સૌથી નીચલા સ્તરનો વેગ ઓછો હોય, એના કરતાં ઉપર જેમ 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 જાવ એમ વેગ વધતા જાય. તો વેગ પ્રચલન એટલે શું હતું? વેગ પ્રચલન એટલે યાદ કરો, તરલના પાસેના બે સ્તર વચ્ચે વેગના તફાવતને વેગ પ્રચલન કહે છે. તો એવી રીતે અહીંયા મારે બાળકો આવ્યું તાપમાન પ્રચલન. તો તાપમાન પ્રચલન, વોટ ઇઝ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ? તો શું થશે? સળિયાના પાસેના બે ભાગો વચ્ચે તાપમાનના તફાવતને તાપમાન પ્રચલન કહે છે. અથવા તો બીજી ડેફિનેશન, એકમ અંતરે રહેલા બે આડછેદ વચ્ચે અથવા બે ભાગ વચ્ચે, એકમ અંતરે રહેલા બે ભાગો વચ્ચે તાપમાનના તફાવતને તાપમાન પ્રચલન કહે છે. ટીજી, ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. શું થશે? આવું થાય કે નહીં બાળકો? ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. વા શું હતું? ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. વેગ પ્રચલન અહીંયા ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ અથવા તો ડીટી બાય ડીએક્સ. એકમ શું થશે? એકમ કેલ્વિન પર મીટર અથવા તો સેલ્સિયસ પર સેન્ટીમીટર. ડાયમેન્શન ફોર્મ્યુલા m0 L-1 T0 અને K1. રેડી? બાજુના બે ભાગ વચ્ચે તાપમાનનો કેટલો તફાવત છે એને કહેવામાં આવે તાપમાન પ્રચલન. અથવા તો એકમ અંતરે રહેલા બે ભાગ વચ્ચે તાપમાનના તફાવતને તાપમાન પ્રચલન, ટેમ્પરેચર ગ્રેડિયન્ટ, ટીજી વડે ઓળખવામાં આવે છે. આટલું સમજાણું કે નહીં બાળકો? પહેલા ચાલો હવે જુઓ, આ ભાગ ગરમ છે, આ ભાગ ઠંડો છે, આ ભાગ ગરમ છે, આ ભાગ ઠંડો છે. એટલે આમાંથી કંઈક ઉર્જાનો કંઈક જથ્થો પસાર થતો હશે. માની લ્યો ડેલ્ટા ક્યુ. સળિયાના આડછેદમાંથી આડછેદને લંબરૂપે કંઈક ઉર્જાનો જથ્થો પસાર થતો હશે. તો એક્સપેરિમેન્ટલી આ લોકોએ એવું જોયું કે સળિયાના આડછેદને લંબરૂપે પસાર થતો
ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ છે ને બાળકો, એક તો સળિયાના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય. સિમ્પલ છે, બરાબર ને. ડેલ્ટા ક્યુ પસાર થતો ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ સળિયાના આડછેદના ક્ષેત્રફળ અને સમપ્રમાણમાં હશે. એરિયા મોટો હશે તો વધુ ઉર્જા એબ્સોર્બ થશે. દાખલા તરીકે હું આ પેન છે, એનો કંઈક એરિયા છે, એને હું ગેસ ઉપર આ રીતે મૂકું અને માની લો એસીનો રિમોટ છે, એનો આડછેદનો એરિયા છે, બેનું આમ ગેસ ઉપર મૂકું છું આમ, તો વધુ ઉર્જા કોના દ્વારા શોષાશે બોલો છો? આના દ્વારા કે આના દ્વારા? આના દ્વારા. ગેસ ઉપર તમે મૂકો છો તો મોટા ભાગની એનર્જી બારે વેસ્ટ થઈ જશે, આટલો ભાગ જ એનર્જીનું શોષણ કરશે. જ્યારે આને તમે ગેસ ઉપર મૂકો તો આ ક્રોસ સેક્શન એરિયા વધુ છે તો વધુ ઉર્જાનું શોષણ કરે. સિમ્પલ. તો જેમ એરિયા વધુ બાળકો એમ શું થશે કે ભાઈ સળિયામાંથી પસાર થતો એનર્જીનો જથ્થો વધુ હશે. બીજું, ડેલ્ટા ક્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા એ, ડેલ્ટા ક્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ટી. સમય, કેટલા સમય સુધી પસાર કર્યું એ પણ અગત્યનું છે કે નહીં? બરોબર ને. એક વસ્તુને 1 મિનિટ માટે ગરમ કરો, બીજી વસ્તુને 10 મિનિટ માટે ગરમ કરું તો સિમ્પલ વસ્તુ. શું સિમ્પલ વસ્તુ? 1 મિનિટ ગરમ કર્યું હશે એના દ્વારા શોષાતી ઉષ્મા વધુ હશે, 10 મિનિટ ગરમ કર્યું હશે એના દ્વારા શોષાતી ઉષ્મા વધુ હશે. સમજાય છે કે નહીં? એન્ડ થર્ડ વન ઇઝ ડેલ્ટા ક્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. તાપમાન પ્રચલન કે પસાર થતો ઉષ્માનો જથ્થો જે છે બાળકો તાપમાન પ્રચલનના સમપ્રમાણમાં હોય. ઇક્વરી કેવી રીતે? આ બે વસ્તુ તો સમજાણી. તાપમાન પ્રચલનના સમપ્રમાણમાં કેવી રીતે હોય જો તમને સમજાવું. આ બે ક્રોસ સેક્શન એરિયા છે અને આ બે ક્રોસ સેક્શન એરિયા છે. માની લ્યો આ ક્રોસ સેક્શન એરિયાનું ટેમ્પરેચર છે 50 અને આ ક્રોસ સેક્શન એરિયાનું ટેમ્પરેચર છે 10. તો અહીંથી કંઈક આમ એનર્જી પાસ થશે ગરમથી ઠંડા તરફ, અને આ ક્રોસ સેક્શન એરિયાનું ટેમ્પરેચર છે 50, આ ક્રોસ સેક્શન એરિયાનું ટેમ્પરેચર છે 49.9. તો શું થશે? અહીંયા અંતર છે 1 સેન્ટીમીટર, અહીંયા અંતર છે 1 સેન્ટીમીટર. તો અહીંયા તાપમાન પ્રચલન TG બોલો કેટલું થશે? ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ 40/1. અહીંયા કેટલું થશે? 50 એટલે 0.01/1 અહીંયા TG. તો અહીંયા ટેમ્પરેચર ગ્રેડિયન્ટ વધુ છે, અહીંયા ઓછું છે. તો એનો મતલબ યાર સિમ્પલ વસ્તુ છે. તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો, જ્યારે વસ્તુ જે છે ઠંડી હશે ને ત્યારે એના દ્વારા શોષાતો ઉષ્માનો દર વધુ હશે, જેમ જેમ ગરમ થતી જશે ને એમ એના દ્વારા શોષાતો ઉષ્માનો દર ઓછો હશે. સિમ્પલ. જો અહીંયા બે આડછેદના તાપમાન નિયર અબાઉટ સેમ છે, નિયર અબાઉટ સેમ છે. બોલો જોઈએ, બેના જ્યારે સરખા થઈ જાય તો કોઈને ઉર્જા આપશે જ નહીં. તો એક ભાગમાંથી બીજા ભાગમાં જતી ઉર્જા અહીંયા ઓછી હશે કે અહીંયા? જો અહીંયા 50 ને 40 એટલે 40નો ડિફરન્સ છે, તો આને વધુ ઉર્જા આપશે, અહીંયાને ઓછી ઉર્જા આપશે. તો ડેલ્ટા ક્યુ પસાર થતો ઉષ્માનો જથ્થો તાપમાન પ્રચલનના શું હશે? સમપ્રમાણમાં હશે. રેડી? તો ચાલો મારે ત્રણેયને તમે ભેગા કરી દો છો તો ડેલ્ટા ક્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. ચલનની નિશાની દૂર કરવા માટે કંઈક અચળાંક મૂકવો પડે, એને આપણે મૂકી કેપિટલ K એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ સ્મોલ ડેલ્ટા ટી. હા કે ના? સમજાય છે કે નહીં? તો વાલા બાળકો, મને આ સળિયામાંથી પસાર થતી ઉષ્માનું સૂત્ર મળ્યું કે ઉષ્માનો કેટલો જથ્થો પાસ થાય. એ આડછેદવાળો સળિયો હોય એમાંથી ડેલ્ટા ટી જેટલા સમયમાં કેટલો ઉષ્માનો જથ્થો પાસ થશે? કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. હવે સમજો સરસ મજાની વસ્તુ. વેર કે ઇઝ ઇક્વલ ટુ શું? કે એટલે શું? ઉષ્મા વાહકતા.
થર્મલ કંડક્ટિવિટી. શું થશે? કે એટલે ઉષ્મા વાહકતા, થર્મલ કંડક્ટિવિટી. જેવી રીતે આપણે ઘર્ષણાંક આવતું, જે સપાટીનો ઘર્ષણાંક મોટો હોય એનું ઘર્ષણ બળ વધુ હોય, જે સપાટીનો ઘર્ષણાંક ઓછો હશે, જે સપાટીનો ઘર્ષણાંક ઓછો હશે એનું ઘર્ષણ બળ ઓછું હશે. તો એવી રીતે ઉષ્મા વાહકતા, લાકડું છે, પ્લાસ્ટિક છે, કાચ છે, થર્મોકોલ છે, આ બધા ઉષ્માના મંદવાહક દ્રવ્યો કહેવાય. તો એની કંડક્ટિવિટી ઓછી હશે, થર્મલ કંડક્ટિવિટી. ધાતુની કોઈ પણ વસ્તુ હોય, સ્ટીલ, લોખંડ, તાંબુ, પિત્તળ, સોનું, ચાંદી, આ બધા ઉષ્માના સારા વાહક છે. તો એની કંડક્ટિવિટી કેવી હશે? મોટી હશે. સિમ્પલ. તો ઉષ્માના મંદ વાહક દ્રવ્યો માટે કે ઓછો હોય, ઉષ્માના જે સારા વાહક દ્રવ્યો હશે એનો કે વધુ હશે. જેમ કે વધુ, એ પદાર્થ જલ્દી ફટાફટ ગરમ થાય ને ફટાફટ ઠંડોય થાય. જેમ કે ઓછો, એમ પદાર્થને ગરમ થવામાં વાર લાગે અને પાછો ઠંડો થવામાં સામે વાર લાગશે. બરાબર? એટલે કે કહેવાશે થર્મલ કંડક્ટિવિટી કહેવાશે. ચાલો, અને આમ લખાય ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી બરાબર કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. હવે જુઓ, જો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 હોય, ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એટલે બાજુના બે આડછેદ વચ્ચેનું અંતર 0 હોય. 0 ના હોય પણ ટેન્સ ટુ 0 હોય તો સામે શું થશે? ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય કે નહીં? બે વચ્ચે તાપમાનનો ડિફરન્સ બહુ નજીવો હશે. તો સ્મોલ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય કે નહીં? સ્મોલ ડેલ્ટા ટી એટલે હું બાળકો, એક આડછેદમાંથી બીજા આડછેદમાં ઉર્જાને જવા લાગતો સમય એ કેવો હશે? ટેન્સ ટુ 0 હશે. તો આ જ બધી વસ્તુ છે ને હું આમ લખી શકું, dq બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એ dt બાય dx. dq બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એ dt બાય dx. હવે તમને એમ થાય કે એલાવ સર તમે માઇનસ નિશાની કા મૂકો છો અહીંયા? તો કે માઇનસ નિશાની છે વાલા બાળકો, એ તાપમાન પ્રચલન માટે છે. શા માટે તાપમાન પ્રચલન માટે છે? કારણ કે બાળકો જેમ આગળ જાશો એમ શું થશે? બોલો, એમ શું થશે? તાપમાન પ્રચલન ઘટશે કે નહીં? એલાવ ડેલ્ટા એક્સ એટલે બાજુના બે આડછેદ વચ્ચે તાપમાનનો તફાવત. ડેલ્ટા ટી એટલે શું? ડેલ્ટા ટી એટલે શું? જેમ આગળ જશો એમ ટેમ્પરેચર ઘટતું જશે. આ ભાગનું ટેમ્પરેચર વધુ છે, આ ભાગના બધાના ટેમ્પરેચર ઓછા છે. એટલે માઇનસ નિશાની ખાલી શું દર્શાવશે? ડીટી બાય ડીએક્સ માટે છે કે ભાઈ જેમ આગળ વધો છો તેમ ડીટી બાય ડીએક્સ તાપમાનનો ટેમ્પરેચર શું થતું જાય છે? ઘટતું જાય છે. બરાબર? એટલે માઇનસ નિશાની એના માટે છે. ચાલો, પછી એક બીજી વસ્તુ, dq બાય dt છે ને વાલા બાળકો, એને કહેવામાં આવે ઉષ્મા પ્રવાહ. મસ્ત વસ્તુ છે, હીટ કરંટ. બહુ જ અગત્યનું છે બાળકો. dq બાય dt ને કહેવામાં આવે ઉષ્મા પ્રવાહ. dq બાય dt ઉપરથી જ ખબર પડે. dq એટલે શું? પસાર થતો ઉષ્માનો જથ્થો. ને dt એટલે શું? સમય. તો શું થશે? dq બાય dt એટલે આપેલા આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતા ઉષ્માના જથ્થાને ઉષ્મા પ્રવાહ કહેવાય. જૂનું યાદ કરો, 9મું ધોરણ, 10મું ધોરણ, વિદ્યુત પ્રવાહ. Q બરાબર IT, તો I બરાબર Q બાય T. યાદ આવ્યું કે નહીં? Q એટલે વિદ્યુત ભાર, T એટલે સમય. તારના આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે. વિદ્યુત ભારનો જથ્થો હતો એટલે વિદ્યુત પ્રવાહ કહેવાય. અહીંયા શું થશે? dq બાય dt સળિયાના આડછેદને લંબરૂપે. કોકે સર તમે લંબરૂપે એવો શબ્દ શા માટે વાપરો છો? યાર લંબરૂપે જ હોય કે નહીં?
આ આડછેદ છે, અહીંથી ઉર્જા આવી ઝૂમ આમ પસાર થશે, આડછેદને લંબ રૂપે અહીંથી ઉર્જા આવશે આમ ઝૂમ થશે, ના નહીં થાય. જે એનર્જી આવે છે આડછેદને કેવી રીતે પાસ થાય? લંબ રૂપે, પહેલામાંથી બીજામાંથી ત્રીજામાંથી ચોથામાંથી. એટલા માટે હું શબ્દ બોલું છું. તો ચાલો, ઉષ્મા પ્રવાહ, હીટ કરંટ લખો નીચે ડેફિનેશન. જગ્યા નથી લઉં નતો લખતો. શું? સળિયાના આડછેદને લંબ રૂપે એ ભગવાન, સળિયાના આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને, સળિયાના આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને ઉષ્મા પ્રવાહ અથવા તો હીટ કરંટ કહે છે. અને વાલા બાળકો, હીટ કરંટ છે ને એને H વડે દર્શાવાય. કેપિટલ H બરાબર શું થશે? dq બાય dt. અને હીટ કરંટની ફોર્મ્યુલા શું બાળકો? -KA dt બાય dx. માઇનસ નિશાની કોના માટે છે? તાપમાન પ્રચલન માટે. આના માટે તો કોઈ દી હોય નહીં. ઉષ્મા નેગેટિવ તો નહીં હોય ને, પોઝિટિવ જ હોવાની છે. બરાબર? હા કે ના? પહેલાં આટલું સમજાણું, પછી આપણે આગળ નવી વાતો કરીએ. હજી ચાલો પહેલાં આટલું નોટ ડાઉન કરશું આપણે બાળકો, કે હું પાણી પી લઉં થોડુંક. ચાલો આગળ વાત કરીએ. આમાં બે વસ્તુ જોઈએ આપણે નવી સરસ મજાની. તાપમાન પ્રચલન, ઉષ્મા પ્રવાહ, બરાબર, સળિયામાંથી પસાર થતા ઉષ્માના જથ્થાનું સૂત્ર જોયું. ચાલો હવે જુઓ આગળ, સરસ જોઈએ છીએ આપણે. आपके सामने प्रस्तुत है थर्मल कंडक्टिविटी. ચાલો, શું સૂત્ર આવ્યું બાળકો? ડેલ્ટા ક્યુ બાય સ્મોલ ડેલ્ટા ટી બરાબર કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. આને કહેવાશે હીટ કરંટ આપણો, ઉષ્મા પ્રવાહ. એ એટલે સળિયાના આડછેદનું ક્ષેત્રફળ, dt બાય dx એટલે તાપમાન પ્રચલન. તો ઉષ્મા પ્રવાહનો એકમ શું થશે? ચાલો કોઈ કહેશે જૂલ પર સેકન્ડ. શું થશે? અથવા તો કેલરી પર સેકન્ડ. બરાબર ને? જૂલ પર સેકન્ડ અથવા તો કેલરી પર સેકન્ડ. That's why ડાયમેન્શન ફોર્મ્યુલા જૂલની m1L2T-2 છેદમાં T1 એટલે m1L2T-2 છેદમાં T1 એટલે T-1. ચાલો આમાંથી તમે k ને કરતા બનાવો તો k બરાબર શું થાય? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ના છેદમાં a ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. ઇફ a is equal to 1 meter square, delta T by delta X is equal to -1 Kelvin per meter. થાય કે નહીં? એ એટલે સળિયાના આડછેદનો એરિયા 1 મીટર સ્ક્વેર, ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ એટલે તાપમાન પ્રચલન -1 કેલ્વિન પર મીટર. તો શું થાય? કે બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી અથવા એચ થાય. તો કેની ડેફિનેશન જોઈ છે. શું થશે તો કેની ડેફિનેશન? એકમ આડછેદવાળા, એકમ તાપમાન પ્રચલનવાળા. શું? એકમ આડછેદવાળા, એકમ તાપમાન પ્રચલનવાળા સળિયાના આડછેદને લંબ રૂપે, સળિયાના આડછેદને લંબ રૂપે પસાર થતા ઉષ્મા પ્રવાહની, પસાર થતા ઉષ્મા પ્રવાહને શું કહેવામાં આવે? તેની ઉષ્મા વાહકતા. લખો કેની ડેફિનેશન. એકમ આડછેદવાળા, એકમ તાપમાન પ્રચલનવાળા સળિયાના આડછેદને લંબ રૂપે પસાર થતા ઉષ્મા પ્રવાહને, પસાર થતા ઉષ્મા પ્રવાહને તે સળિયાની ઉષ્મા વાહકતા, થર્મલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. ચાલો કોઈ કહેશો બાળકો
કે નો એકમ કે કબૂતર જા 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 કબૂતર જા 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 હાલો કબૂતર નહીં કે ડીક્યુ બાય ડીટી એનર્જી પર ટાઈમ એટલે જૂલ પર સેકન્ડ આટલું રેડી જૂલ પર સેકન્ડ એ એટલે મીટર સ્ક્વેર તાપમાન પ્રચલનમાં કેલ્વિન પર મીટર છેદનો મીટર ગયા જશે ઉપર એટલે એક એક એમ કેન્સલ થઈ જાય હા કે ના એટલે વચ્ચે શું બોલો જૂલ પર સેકન્ડ પર મીટર પર કેલ્વિન કેનો યુનિટ મળી ગયો જૂલ પર સેકન્ડ પર મીટર પર કેલ્વિન યાદ કરો યાદ કરો યાદ કરો મહાન યોદ્ધાઓ એ મારા મહાન યોદ્ધાઓ જૂલ પર સેકન્ડ એટલે શું વોટ શું અરે શું વાળું વોટ નહીં WAT વોટ WATT વોટ પાવર વાળો વોટ પાવર એટલે એનર્જી અપોન ટાઈમ એનર્જી અપોન ટાઈમ જૂલ પર સેકન્ડ તો એ જ છે તો વાહકતાનો બીજો એકમ વોટ પર મીટર પર કેલ્વિન એસઆઈ યુનિટ છે વોટ ઇઝ CGS યુનિટ જૂલની બદલે કેલરી પર સેલ્સિયસ પર સેન્ટીમીટર કેલરી પર સેકન્ડ પર સેન્ટીમીટર પર સેલ્સિયસ વોટ ઇઝ ડાયમેન્શન ફોર્મ્યુલા ચાલો m1 l2 t minus 2 t minus 1 l minus 1 k minus 1 tick 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 m1 m1 l1 t minus 3 અને k minus 1 આ શું થશે ઉષ્મા વાહકતાના એકમો એનું પારિમાણિક સૂત્ર આટલું સમજાણું કે નહીં બાળકો આટલું સમજાણું નહીં કે બાળકો ચાલો હવે તમારા સામે એક મસ્ત મજાની વસ્તુ રજૂ કરી રહ્યો છું જુઓ સ્ટેડી સ્ટેટ કન્ડિશન સ્ટેડી સ્ટેટ કન્ડિશન સ્થાયી ઉષ્મા અવસ્થા બાળકો છે ને આપણે આના ઉપર ઢગલો દાખલા ઢગલો MCQ આવશે સ્ટેડી સ્ટેટ કન્ડિશન સ્થાયી ઉષ્મા અવસ્થા જુઓ કોને કહેવાય દાખલા તરીકે એક સળિયો છે સળિયાના બે છેડા ઓપન છે પણ ફરતી બાજુ છે ને ઉષ્માનું અવાહક દ્રવ્ય તમે વીંટાળી દીધું છે રેડી સળિયાની ફરતી બાજુ ઉષ્માનું અવાહક દ્રવ્ય ખાલી બે છેડા જ ઓપન છે સમજો આનું ટેમ્પરેચર છે T1 આનું ટેમ્પરેચર છે T2 અહીંથી તમે ગરમ કરો છો અહીંથી તમે હીટ આપો છો તો આનો મતલબ શું થાય વચ્ચેથી કોઈ પણ જગ્યાએથી હીટ લોસ થવાની શક્યતા છે તો કે નહીં કારણ કે આઈડિયલી તમે ફરતે ઉષ્માનું અવાહક દ્રવ્ય જે પોસિબલ નથી પણ આઈડિયલી શબ્દ વાપરી રહ્યો કોટિંગ કરી દીધું છે ખાલી બે છેડા જ ઓપન છે સ્થાયી ઉષ્મા અવસ્થા કોને કહેવાશે જુઓ બાળકો શરૂઆતમાં શું થશે ખબર છે શરૂઆતમાં માની લ્યો સળિયો છે વેરિયેબલ સ્ટેટ કેવી સ્ટેટ વેરિયેબલ સ્ટેટ આ ભાગનું તાપમાન 50 દાખલા તરીકે આનું 40 આનું 30 આનું 20 છે અહીંથી તમે એનર્જી કન્ટિન્યુ આપો છો વેરિયેબલ સ્ટેટ થોડી વાર પછી જોવો છો તો આ ભાગનું ટેમ્પરેચર 70 આ ભાગનું ટેમ્પરેચર 50 આ ભાગનું ટેમ્પરેચર 40 આ ભાગનું ટેમ્પરેચર 30 તો શું થાય છે સળિયાના દરેક આડછેદનું ટેમ્પરેચર સમયની સાપેક્ષે શું થતું જાય છે તો કે સર બદલતું જાય છે
વેરિયેબલ સ્ટેટ છે. મારે વાત કરવાની છે સ્ટેડી સ્ટેટ કન્ડિશન, સ્થાયી ઉષ્મા અવસ્થા. મેં ખૂબ જ લાંબા સમયને અંતે જોયું ને બાળકો, તો શું થયું? આ ભાગનું ટેમ્પરેચર 100 છે, અહીંથી તમે એનર્જી આપો છો, આનું 80, આનું 70, આનું 60, આનું 50. બહુ સરસ વસ્તુ છે, સમજજો બાળકો. બહુ લાંબા સમયને અંતે મેં વસ્તુ જોઈ. શરૂઆતમાં આવું થાય છે, દરેક ભાગના તાપમાન સમયની સાપેક્ષે ડંગ 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 વધતા જાય છે. સમજાય છે કે નહીં? થોડી વાર પછી અમુક સમય બાદ હું જોઉં છું પહેલાનું 100, 80, 70, 60, 50, બરાબર. હજી મેં થોડીક વાર પછી અવલોકન કર્યું ને, તો થોડી વાર પછી અવલોકન કરતા મને શું જોવા મળ્યું ખબર છે? આ 100નું 100 રહ્યું, 80નું 80 રહ્યું, 70નું 70 રહ્યું, 60નું 60 રહ્યું, છેલ્લાનું 50નું 50 રહ્યું. આવી ગઈ કે નહીં? કઈ અવસ્થા? સ્થાયી ઉષ્મા અવસ્થા. હાઉ ઇઝ પોસિબલ? કેમ શક્ય છે? કોકે ઉર્જા તો આપો છો, તો કેમ પોસિબલ છે? છે ભાઈ. ગમે એટલા સમયને અંતે જોશો, પહેલા ભાગનું તાપમાન 100નું 100 રહેશે, બીજા ભાગનું તાપમાન 50નું 50 રહેશે, છેલ્લા ભાગનું વચ્ચેનું 80નું 80, 70નું 70, 60નું 60. સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે બાળકો એવું નથી વિચારવાનું કે સળિયાના દરેક ભાગના તાપમાન સરખા હશે. નહીં. સ્થાયી ઉષ્મા અવસ્થામાં સળિયાના દરેક ભાગના તાપમાન સરખા નથી. જો દરેક ભાગના અલગ અલગ છે, પણ અચળ હશે, સમાન નહીં હોય. અચળ હશે. એ નથી સમજાવું. ચાલો માની લ્યો સ્થાયી ઉષ્મા અવસ્થામાં શું થશે ખબર છે? પહેલા ભાગે 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા મેળવી. 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા મેળવી. 1 સેકન્ડમાં 3 જૂલ ઉર્જા એને બીજા ભાગને આપી. સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવાય? ન કહેવાય. કારણ કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં શું હશે? પહેલી કન્ડિશન, સળિયાના દરેક ભાગના તાપમાન સમાન નહીં પણ અચળ હશે. 100, 80, 70, 70, 60, 60, 50, 50. સમજો. તો આને 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા મેળવી, એના બાજુમાં 1 સેકન્ડમાં 3 જૂલ ઉર્જા આપી, તો 2 જૂલ ઉર્જા પોતે રાખી કે નહીં? તો પોતાનું તાપમાન વધશે, 100ની બદલે કંઈક વધશે. તો સ્થાયી ઉષ્મા અવસ્થા ના કહેવાય. સ્થાયી ઉષ્મા અવસ્થામાં તો શું હોવું જોઈએ? ગમે ત્યારે આવીને ઉકળી તો કે 100, ઉકળી તો કે 100, આવીને તમે ડોકો કાઢો ને હું આવ્યો તો કે 100નું 100 જ રહેશે, 50નું 50, 50નું 50 જ રહેશે, બદલશે નહીં. 80નું 80, 70નું 70, 60નું 60 જ રહેશે. પણ જો 1 સેકન્ડમાં એને 5 જૂલ ઉર્જા મેળવીને આગળવાને 3 જૂલ ઉર્જા આપી, તો 2 જૂલ ઉર્જા પોતે રાખી, મતલબ શું? ટેમ્પરેચર રાઇઝ થયું. સમજો, બહુ સરસ વસ્તુ છે. 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા મેળવીને 1 સેકન્ડમાં 7 જૂલ ઉર્જા ગુમાવી. 5 મેળવે છે ને 7 ગુમાવે છે, તો એનો મતલબ શું? એનું ટેમ્પરેચર ઘટશે. પણ એક વસ્તુ બાળકો મારે તમને કહેવાની, સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે ને શું થશે ખબર છે? બધા છે ને દાન કરવામાં માંડ જાય, લઈ જાઓ, જેટલું આવે ને એટલું દઈ દે. પહેલો આડછેદ 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા મેળવે છે, તો પહેલો આડછેદ 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા બીજાને આપે, તો પોતાના માટે શું થયું? વધ્યું કે ઘટ્યું? કાંઈ નહીં. બીજો આડછેદ 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા મેળવે છે, તો 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા બીજો આડછેદ ત્રીજાને આપે છે, તો બીજા માટે વધ્યું કે ઘટ્યું? કાંઈ નહીં. જેટલું અહીંથી લીધું એટલું આગળવાળાને આપી દીધું. ગોટ ઇટ? સમજાય છે કે નહીં? હું અહીંયાથી 1 લાખ રૂપિયા લઈ આવ્યો, મને કંઈ લાલચ નથી, મેં મારી જિંદગીની મોહમાયા છોડી દીધી, સ્થાયી અવસ્થામાં આવી ગયો, એક સેચ્યુરેશન આવી ગયું, મારે હવે કાંઈ જરૂર જ નથી. દાખલા તરીકે જરૂર થયેલા બધાને હોય, ગમે એટલા રૂપિયા હોય ને ઘટે જ, પણ આઈડિયલ કન્ડિશન છે કા 1 લાખ મેં મેળવ્યા, 1 લાખ આને આપી દીધા, તો મારામાં તો કાંઈ વધારો ના થયો, કાંઈ ઘટાડો ના થયો. 1 લાખ બીજાએ મેળવ્યા, ત્રીજાને આપ્યા, ચોથાને આપ્યા, પાંચમાને આપ્યા, તો શું થશે? સળિયાના દરેક ભાગમાંથી પસાર થતો ઉષ્માનો જથ્થો સમાન હોય સ્થાયી ઉષ્મા અવસ્થામાં.
1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા મેળવે છે તો 5 જૂલ ઉર્જા બીજાને આપે, 5 જૂલ ઉર્જા ત્રીજાને આપે, 5 જૂલ ઉર્જા ચોથાને આપે. તો એનો મતલબ શું થશે? સમજો સ્થાયી ઉષ્મા અવસ્થાની કન્ડિશન શું છે? dq/dt 0 નથી, એમ નથી કહેતો 0 નથી, અચળ છે. સિમ્પલ ખબર પડે શું થશે? અહીંથી 1 સેકન્ડમાં છે ને 5 જૂલ ઉર્જા મળતી હશે ને અહીંથી 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા પાછા ગુમાવી દેતા. સળિયો કે મારે કઈ કોઈની જરૂર જ નથી ભાઈ. પણ એક વસ્તુ અગત્યની, ઉર્જાનું પ્રસરણ ક્યારે થશે? સમજો ભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઉર્જાનું પ્રસરણ ક્યારે થશે? અહીંથી 1 જૂલ ઉર્જા 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા મેળવે અને એ ઉર્જા અહીંયા ક્યારે પહોંચશે? બધા ભાગના તાપમાન સરખા હશે તો આ બિચારો લેતો દે, આગળ વાળા કે માન જોતું જ નથી. એટલે બધા ભાગ વચ્ચે કંઈક ને કંઈક તાપમાનનો તફાવત તો હોવાનો જ છે. સમજાય છે? તો dq/dt અચળ. એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો ઉર્જાનો જથ્થો અચળ થઈ ગયો. એટલે 1 સેકન્ડમાં જેટલી ઉર્જા મેળવે છે 1 સેકન્ડમાં એટલી ઉર્જા મેળવે ગુમાવે. પોતાના ઘર કંઈ રાખે નહીં અને વધારાનું કંઈ દે નહીં. બીજી વસ્તુ dt/dx કેવું થઈ જશે? અચળ થઈ જશે કે નહીં? કેમ dt/dx અચળ થઈ જાય? તો કે ગમે ત્યારે આવીને જોવાનું તો આ બે વચ્ચેનું અંતર તો હતું એટલું ને એટલું. આ બે વચ્ચે તાપમાનનો તફાવત તો કે એ હતો ને એટલો ને એટલો. એમાં પણ કંઈ ફેર ના પડે. સમજાય છે કે નહીં? તો dt/dx કેવું થઈ જાય? અચળ થઈ જાય. તો સ્થાયી ઉષ્મા અવસ્થાની પહેલી કન્ડિશન શું? dq/dt અચળ. સમજાય છે? બીજી કન્ડિશન શું? dt/dx અચળ. ત્રીજી વસ્તુ શું લખો? સ્થાયી ઉષ્મીય અવસ્થામાં સળિયાના દરેક ભાગના અથવા દરેક આડછેદના તાપમાન સમાન નહીં હોય. દરેક આડછેદના તાપમાન સમાન નહીં હોય, પરંતુ ક્રમશઃ ઘટતા મૂલ્યના અને અચળ હશે. ક્રમશઃ ઘટતા મૂલ્યના અને અચળ હશે એટલે શું? ગમે ત્યારે આવીને જોવો ને 100 નું 100, 80 નું 80, 70 નું 70, 60 નું 60, 50 નું 50. ગોટ ઇટ? સમજાય છે કે નહીં? તો 3 કન્ડિશન. તો ચાલો dq/dt બરાબર અચળ થઈ ગયું તો હું આને આમે લખી શકું કે નહીં? dq/dt ની બદલે હું શું લખી શકું? q/t. સિમ્પલ. q/t એટલે શું? q જેટલા ઉર્જાને આખા સળિયામાંથી પસાર થવા માટે લાગતો સમય, દાખલા તરીકે સ્મોલ t છે, q/t. બીજું dt/dx બરાબર માઇનસ આખા સળિયા માટે લખો. જો dx એટલે શું હતું? આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે છોકરા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારા વાલા બાળકો, સમજજો. dx એટલે શું હતું? બાજુના બે આડછેદ વચ્ચેનો તફાવત હતો કે નહીં? તો ઉપર ડેલ્ટા ટી એટલે શું હતું? એ બે આડછેદ વચ્ચેનો તફાવત હતો કે નહીં? તો હવે સમજો હું શું કહેવા માંગુ છું. સમજો. છેદમાં હું એલ લખું તો એનો મતલબ શું? dx ની બદલે હું એલ લખું તો એનો મતલબ શું? ક્યાં બે આડછેદ લેવાના? એવા બે આડછેદ લેવાના. કેવા બે આડછેદ લેવાના? એવા બે આડછેદ લેવાના કે જે એલ અંતરે હોય. તો એલ અંતરે તો ક્યાં બે આડછેદ છે? પહેલો ને છેલ્લો. તો અહીંયા શું થશે? t1 - t2. શું થશે અહીંયા? t1 - t2. હા કે ના? સમજાય છે કે નહીં? તો મારા જોડે આ જે ફોર્મ્યુલા હતી કે ભાઈ dq/dt = -k dt/dx એ સ્થાયી ઉષ્મા અવસ્થામાં શું થઈ જશે? q/t = -k a અને dt/dx એટલે -t1 - t2 ના છેદમાં l. હા કે ના? માઇનસ પ્લસ. તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં q/t બરાબર કે a t1 - t2 ના છેદમાં l. આ યાદ રાખજો. સમજાવણું કે નહીં? સ્થાયી ઉષ્મા અવસ્થામાં
સળિયામાંથી પસાર થતો ઉષ્માનો જથ્થો, એકમ સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો એટલે શું? ઉષ્મા પ્રવાહ કેટલો હશે? કે એ T1 માઇનસ T2 ના છેદમાં L, જ્યાં વોટ ઇઝ કે? થર્મલ કન્ડક્ટિવિટી. એ એટલે સળિયાના આડછેદનું ક્ષેત્રફળ. T1 અને T2 એટલે શું? સળિયાના પહેલા અને છેલ્લા છેડા વચ્ચે તાપમાનનો તફાવત. અને L એટલે શું? સળિયાની લંબાઈ. સમજાણું બચ્ચા પલટી? સમજાણું બચ્ચા પલટી? ચાલો 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 આગળ જોઈએ, આગળ જોઈએ. જુઓ, એક મસ્ત વસ્તુ હમણાં જોઈએ. એક મસ્ત વસ્તુ, મસ્ત 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 વસ્તુ જોઈએ રે બાળકો. થર્મલ કન્ડક્શન આપણે 2 ભાગમાં પૂરું થશે, 1 ભાગમાં પૂરું નહીં થાય. ટેક્સ્ટ બુકમાં આટલું કંઈ પૂછે, પણ જી નીટમાં ઘણું બધું પૂછાય છે. આવું છે ભાઈ, આવું છે ભાઈ. જ્યારે કેમેસ્ટ્રી ને બાયોલોજીમાં તો શું હોય, ટેક્સ્ટ બુકનું મોટા ભાગનું કવર થઈ જતું હોય. આપણા હાડાઓ આપે આટલું પૂછે જ આજુ. પ્રોબ્લેમ બહુ આ છે. ચાલો સમજો એક નવી વસ્તુ. Q બાય T ઇઝ ઇક્વલ ટુ KA T1 માઇનસ T2 ના છેદમાં L. Q બાય T એટલે શું? હીટ કરંટ, ઉષ્મીય પ્રવાહ H. આને આમ લખાય કે નહીં? T1 માઇનસ T2 ના છેદમાં L બાય KA. જુઓ, આ કોઈ એક L લંબાઈનો સળિયો હોય, એના આ ભાગનું તાપમાન T1 હોય, આ ભાગનું તાપમાન T2 હોય, T1 ગ્રેટર દેન T2 હોય, એના આડછેદનો એરિયા A હોય, તો આમાંથી પસાર થતો પ્રવાહ H કેટલો હશે? T1 માઇનસ T2 ના છેદમાં L બાય KA. આની કમ્પેરિઝન આપણે કરી. માની લ્યો મારા ઘર કોઈ એક વાયર છે, કોઈ એક વાયર છે. એ વાયરના 2 છેડા સાથે હું એક 20 વોલ્ટનો તફાવત ધરાવતી પાવર સપ્લાય જોડી દઉં. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજો સમજો સમજો. તો આ વાયરમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થાય. કેટલો? તો કે I જેટલો. વાયરના 2 છેડા વચ્ચે કોઈ કહેશો પ્રવાહ કોને કારણે પસાર થશે? વોલ્ટેજના ડિફરન્સને કારણે. બોલીએ છીએ વોલ્ટેજનો ડિફરન્સ 20 વોલ્ટ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને કારણે આમાંથી કંઈક પ્રવાહ પસાર થાય. આપણે યાર ઘણીવાર કીધું છે હાઈ ટુ લો, હાઈ ટુ લો, હાઈ ટુ લો, બસ બીજું કાંઈ નહીં. તરલનું વહન ક્યાંથી ક્યાં થાય? હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. તરલનું વહન ક્યાંથી ક્યાં થાય? હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. ઉર્જાનું વહન ક્યાંથી ક્યાં થાય? હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર. તેવી રીતે વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભાર એ ક્યાંથી ક્યાં ગતિ કરે? વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. આ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 વોલ્ટ જેટલો હોય તો વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે. અને વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે મતલબ વિદ્યુત પ્રવાહ રચાણો કહેવાય. શું રચાણો કહેવાય? વિદ્યુત પ્રવાહ. તો આ જે વાયર છે એ વાયરમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ કોને કારણે? 2 છેડા વચ્ચે વોલ્ટેજનો તફાવત V છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. અને માની લો વાયરનો અવરોધાર છે, તો ઓહમનો નિયમ આવતો યાદ કરો. ઓહ્મ્સ લો, ઓહમનો નિયમ. ઓહમનો નિયમ શું હતો? V બરાબર IR. તો I બરાબર V ના છેદમાં R. I બરાબર V ના છેદમાં R. હવે આ બંને ફોર્મ્યુલાની તમે આ 2 ફોર્મ્યુલાની કોની કઈ 2 ફોર્મ્યુલા? H બરાબર T1 માઇનસ T2 ના છેદમાં L બાય KA
અને I બરાબર V ના છેદમાં R બેયની તમે કમ્પેરિઝન કરો છો તો શું વસ્તુ જોવા મળે? તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વોલ્ટેજના તફાવતને કારણે છે, તો સળિયામાંથી પસાર થતો ઉષ્મા પ્રવાહ તાપમાનના તફાવતને કારણે છે. જો તાપમાનનો તફાવત ના હોત તો ઉષ્માનો પ્રવાહ ના રચાણ હોત. તો આ સૂત્ર અનુસાર H ને ઇક્વિવેલન્ટ શું છે? I કોને આભારી છે? વોલ્ટેજના તફાવતને. તો H કોને આભારી છે? તાપમાનના તફાવતને. તો T1 માઇનસ T2 ની કમ્પેરિઝન કોના હારે થાય? V હારે. તો આ બેની કમ્પેરિઝન થાય કે નહીં? R ઇઝ ઇક્વલ ટુ L બાય KA. તો આને શું કહેવાય? R ને વિદ્યુત અવરોધ. યાદ આવ્યું કે નહીં? વિદ્યુત અવરોધ. તો સામે L બાય KA છે એને કહેવામાં આવે ઉષ્મીય અવરોધ. નવું સૂત્ર મળ્યું. એક જ થિયરીમાં જોયું બાળકો કેટલી બધી ફોર્મ્યુલા છે. બે વસ્તુની કમ્પેરિઝન કરીએ તો ખબર પડી. L બાય KA ને શું કહેવામાં આવે? સળિયાનો ઉષ્મીય અવરોધ કહેવામાં આવે. સમજાય છે કે નહીં? તો ચાલો શું ચાલો ઉષ્મીય અવરોધ હીટ રેઝિસ્ટન્સ ને RH વડે દર્શાવાય. ને RH બરાબર શું થશે બાળકો? L ના છેદમાં KA. એમને ખબર પડે જેમ કે કન્ડક્ટિવિટી ઓછી હશે RH વધુ હશે. સમજાય છે કે નહીં? ચાલો એકમ શું થશે? L નો એકમ મીટર, K નો એકમ હમણાં જ આપણે જોયું હતું. શું જોયું હતું? તો કે જૂલ પર સેકન્ડ પર મીટર પર કેલ્વિન. આમ લખાય કે નહીં? આને જોજો જૂલ પર સેકન્ડ પર કેલ્વિન પર મીટર. જેએસ કે માતાજી શું બોલો? જૂલ પર સેકન્ડ પર કેલ્વિન પર મીટર કે નો એકમ છે. જેએસ કે આપણે શોર્ટ ફોર્મમાં બોલી છે ને, હવે ગુડ મોર્નિંગની જગ્યાએ જેએસ કે જય શ્રી કૃષ્ણ શુદ્ધ ભાષા. જેએસ કે માતાજી મજામાં? તો કે હા. એ ફોર એરિયા. ચાલો તો શું થશે? એકમ બોલો. 1 મીટર કટ થઈ જાય એટલે નીચે બધું ઉપર વયું જાય. એટલે હજી બધી વસ્તુ શું બનશે? આ મીટરનો 1 વધે, આનો -1 વધે, એ વયું ગયું, ખાલી આટલું વધ્યું. એટલે શું થશે? જેએસ કે નો ઇન્વર્સમાં એટલે જૂલ ઇન્વર્સ સેકન્ડ ઇન્ટુ કેલ્વિન. બરાબર? શું થશે? જૂલ ઇન્વર્સ સેકન્ડ ઇન્ટુ કેલ્વિન. આને આમે લખાય કે નહીં? તો કે ભાઈ K upon જૂલ પર સેકન્ડ. કારણ કે આ જૂલ તો નીચે જાય, આ છેદનો છેદ અંશમાં જાય. જૂલ પર સેકન્ડ એટલે વોટ, એટલે કેલ્વિન બાય વોટ. રેવડી? ડાયમેન્શન ફોર્મ્યુલા શું થશે? જૂલની M1L2T -2 પણ એનું માઇનસ, M1L2T -2 પણ એનું ઇન્વર્સ, અહીંયા T1, આ કેલ્વિન એઝ ઇટ ઇઝ. એટલે આ શું થશે બાળકો? RH ની ફોર્મ્યુલા M-1 L-2 T3 અને K1 ઉષ્મીય અવરોધનું સૂત્ર. પછી બીજું બાળકો, વાં શ્રેણી સમાંતર આવતું યાદ છે કે નહીં? શ્રેણી સમાંતરમાં શું આવતું? ચાલો શ્રેણી જોડાણ કોને કહેવાય? બે વાયર બાજુમાં જોડેલા હોય તો એને શ્રેણી જોડાણ કહેવાશે. સમજાય છે? માની લ્યો આ બે અલગ અલગ દ્રવ્ય ધરાવતા ધાતુના વાયર છે. આની વાહકતા K1 છે, આની વાહકતા K2 છે. આનું આડછેદનું ક્ષેત્રફળ A1 છે, આનું આડછેદનું ક્ષેત્રફળ A2 છે. આની લંબાઈ L1 છે, આની લંબાઈ L2 છે.
બરોબર. તો બેયના અવરોધ સરખા હશે કે અલગ અલગ? અલગ અલગ. હવે તમે જો બાળકો અહીંથી એનર્જીને ટ્રાન્સફર કરો છો તો એ એનર્જી પહેલા બ્લોકમાંથી જાય, પછી બીજા બ્લોકમાંથી જાય, તો કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. તો શું થશે? RHS. આનો મતલબ શું? RHS એટલે સિરીઝ કનેક્શન ઓફ હીટ રેઝિસ્ટન્સ. શું બોલાય આને? સિરીઝ કનેક્શન ઓફ હીટ રેઝિસ્ટન્સ. તો અહીંયા શું આવે? RH1. અહીંયા શું આવે? RH2. ચાલો, યાદ છે ને યાર કે ભૂલી ગયા? બે અવરોધ બાજુમાં હોય આ રીતે, 20 વોલ્ટની પાવર સપ્લાય જોઈડી હોય તો I જેટલો પ્રવાહ પહેલા R1 માંથી જાય, જાય જેટલો પ્રવાહ પછી R2 માંથી જાય. તો અહીંયા H જેટલો પ્રવાહ પહેલા બ્લોકમાંથી જાય, પછી બીજા બ્લોકમાંથી જાય. સમજાય છે કે નહીં? RH1 એટલે શું થાય? L/Ka એટલે L1/K1A1 વત્તા RH2 એટલે L2/K2A2. હા કે ના? સમજાણું કે નહીં? પછી સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં બાળકો યાદ છે, બે અવરોધ ઉપર નીચે જોડેલા હોય, એના સાથે 20 વોલ્ટની બેટરી કનેક્ટેડ હોય. તો અહીંથી I જેટલો પ્રવાહ આવે તો થોડો ઘણો પ્રવાહ R1 માંથી જાય, થોડો ઘણો પ્રવાહ R2 માંથી જાય કે નહીં? પ્રવાહના બે ભાગ પડે. તો માની લ્યો આ બે બ્લોક છે, રેડી? અહીંથી તમે હીટ આપો છો H જેટલી, તો હીટમાં શું થશે? આમાં તો શું હતું? પહેલામાંથી પાસ થવું પડે, પછી બીજામાંથી પાસ થવું પડે. હવે આમાં શું થશે? અહીંથી હીટ જે આવશે ને એના બે ભાગ પડે, H1 જેટલી ઉપર જાય, H2 જેટલી નીચે જાય. તો આ પેરેલલ કનેક્શન કહેવાય. કેવું કહેવાય? પેરેલલ. અને પેરેલલમાં શું હતું યાદ છે કે નહીં? 1/R બરાબર 1/R2 પ્લસ 1/R2. એટલે અહીંયા શું આવશે? 1/RH. પણ આ પેરેલલ 1/RH1 વત્તા 1/RH2. તો 1/RH પેરેલલનું 1/L1/K1A1 પ્લસ 1/L2/K2A2. છેદમાં તમે લઈ શકો. એટલે આ સિરીઝ થયું, આ સમાંતર થયું. એક બીજી વસ્તુ કહી દઉં, જો આ બે સળિયા મેં બાજુમાં મૂક્યા હોય તો આને સિરીઝ કહેવાય કે પેરેલલ કહેવાય? ઓકે સર સિરીઝ. ના, હમણાં તમારી માન્યતા બદલી નાખો. આને સિરીઝ એ કહેવાય ને પેરેલલ. આમાં ફિક્સ જ, આમાં ફિક્સ જ. બાજુમાં બે અવરોધ મૂકો તો સિરીઝ, ઉપર નીચે મૂકો તો પેરેલલ. પણ ના, આમાં એવું ના થાય. સિરીઝ એ કહેવાય ને પેરેલલ એ કહેવાય. અહીંથી હીટ આપવું ને તો શું થયું? પહેલા હીટ પહેલા ભાગમાંથી ગઈ, પછી બીજા ભાગમાંથી, મતલબ સિરીઝ. સમજો. પછી અહીંથી હીટ આપું તો પહેલા ભાગમાંથી ગઈ, પછી બીજા ભાગમાંથી, તો એ સિરીઝ કહેવાય. પણ હીટ ઉપરથી આપું તો થોડી ઘણી આમાંથી જાય, થોડી ઘણી આમાંથી જાય. એટલે આકૃતિ ઉપરથી તમે નક્કી ના કરતા કે ભાઈ બે સળિયા છે, બે સ્લેબ છે, બાજુમાં મૂક્યા છે તો સિરીઝ જ કહેવાય. નહીં, ક્યારે કહેવાય? સમજો. અહીંથી આપું તો પહેલામાંથી, પછી બીજામાંથી, તો સિરીઝ. અહીંથી આપું તો પહેલામાંથી, પછી બીજામાંથી, તો સિરીઝ. પણ ઉપરથી આપું તો હીટ, ગમે ત્યાંથી હીટ તો તમે આપી શકો. તો ઉપરથી હીટ આપું તો શું થાય? થોડી ઘણી આ ભાગમાં છે, થોડી ઘણી આ ભાગમાં, તો પેરેલલ. નીચેથી હીટ આપું તો થોડી ઘણી આ ભાગમાં, થોડી ઘણી આ ભાગમાં, ડિવાઈડ થઈ, મતલબ પેરેલલ. આને તમે અહીંથી ગરમ કરો છો તો ડિવાઈડ થશે, પણ જરૂરી નથી. ઉપરથી હીટ આપું તો પહેલામાંથી, પછી બીજામાંથી, તો સિરીઝ કહેવાય. નીચેથી હીટ આપું તો બીજામાંથી, પછી પહેલામાંથી, સિરીઝ કહેવાય. એટલે આકૃતિમાં ખાસ જોજો, હીટ ગિવન ક્યાં છે, સમજાય છે? આમાંય
ઉપરથી હિટ આપું તો ઝૂમ કટકા પડી જાય તો સમાંતર થઈ ગયું, નીચેથી હિટ આપું તો કટકા પડી જાય તો સમાંતર થઈ ગયું. એટલે જોવાનું આ બે બ્લોક આમ બાજુમાં મૂકો તો શું થાય, અહીંથી હિટ આપું તો થોડી ઘણી ઉર્જા ઉપરની પેનમાંથી જાય, થોડી ઘણી ઉર્જા નીચેની પેનમાંથી જાય પેરેલલ. પણ ઉપરથી હિટ આપું તો પહેલામાંથી જ જાય પછી બીજામાંથી જાય તો શ્રેણી કહેવાય. એટલે જોવાનું શું છે, વિદ્યુત પ્રવાહમાં જે શ્રેણી સમાંતરના સૂત્ર લાગતા હતા એ જ આમાં લાગશે. બરાબર, ચાલો આ બધું આપણે આનું બેઝિક હતું. કાલના લેક્ચરમાં હજી આના વિશે ઘણું બધું ડિટેલમાં હું તમને નવી નાની શોર્ટકટ ફોર્મ્યુલા કરાવી દઈશ. બરાબર, એટલે કન્ડક્શનનો સેકન્ડ પાર્ટ કાલના લેક્ચરમાં જોશું આપણે. બરાબર બાળકો, ત્યાં સુધી બધા બાળકોને બાય બાય, ટેક કેર, સી યુ. વિડીયો ગમે છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. એ બાને મારા થોડા ઘણા ફોલોવર્સ વધે. બરાબર બાળકો, ચાલો બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.